હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રનું પ્રથમ પરીક્ષાનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આપણે આઈએમપી પેપર અર્થશાસ્ત્રનું આપ્યું હતું અને કહ્યું હતું કે આ પેપર તૈયાર કરી લેજો, આમાંથી ઘણા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, એ આઈએમપી પેપરમાંથી આ પેપરમાં 35 થી 40 માર્ક્સનું પૂછાણું છે. ઓકે, 35 થી 40 ગુણના જે પ્રશ્નો હતા, 2 ગુણના, 3 ગુણના અને 5 ગુણના, તે પૂછાણા છે. એટલે જે વિદ્યાર્થીઓ તૈયાર કર્યું હશે તેમને બેનિફિટ થયો હશે અને તેથી જ મેં તમને કહ્યું હતું કે તૈયાર તમે સારી રીતે કરી લેજો, કારણ કે આમાંથી પ્રશ્નો આવી શકે છે. તેના આગળ પણ આપણે સમાજશાસ્ત્રનું આપ્યું હતું, તેમાંથી પણ 40 માર્ક્સનું પૂછાણું હતું. તો આપણે આઈએમપી નથી આપતા, એકવાર તમે જરૂર તૈયાર કરી લેજો, તેમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે તમને આવું પરીક્ષા લગતું કન્ટેન્ટ ક્યાંય જોવા નહીં મળે. તો ચાલો આપણે જોઈ લઈએ અર્થશાસ્ત્ર પેપર સોલ્યુશન. તેમાં આપણે પહેલા વિભાગ એ થી શરૂ કરીશું. તેમાં 10 વિકલ્પો પૂછવામાં આવ્યા હતા, જેના 10 માર્ક્સ હતા. તો પહેલો છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આકૃતિ અસતત આવશે. 2014માં વિશ્વમાં માનવ વિકાસાંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 130મો આવશે. આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે? આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. નાણાંનું જૂનામાં જૂનું સ્વરૂપ કયું છે? તો જે આ સી છે વસ્તુ નાણું, તે આવશે. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ, તો મૂડીનો જથ્થો, બી આવશે. ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકનો પ્રવેશ ક્યારે થયો? તો 1991 આવશે. અહીં નીચે 7મો વિકલ્પ આપેલો છે કે સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? તો આવકની અસમાનતા આવશે. હવે આ ક્વેશ્ચનમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું કે તમામ પ્રશ્નો એક જેવા જ લાગતા હતા, જેમ કે આવકની અસમાનતા તે પણ એક જેવું કહેવાય, આવકનો તફાવત તે પણ એ જ કહેવાય કે બંનેમાં તફાવત છે. એની તુલના એટલે કે એકને વધુ છે પૈસા, એકને ઓછા છે, તો તે તુલના છે, તો તે પણ સમાન તમને ઓપ્શન લાગતું હતું અને આવકના સ્તર. પરંતુ સાચો જવાબ જે છે તે આવકની અસમાનતા આવશે. સંરક્ષણ પાછળ થતો ખર્ચ કયો છે? તો બિન વિકાસલક્ષી. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે આપ્યા હતા? તો રાજકૃષ્ણે આપ્યા હતા. અને મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો હતો? તો 2 ફેબ્રુઆરીનો દિવસ. તો આ ક્વેશ્ચન ઇઝી હતા, 10 ઘણાને 10 વિકલ્પો સાચા હશે. હવે અહીં વિભાગ બી આપણે જોઈ લઈએ. પહેલું છે, પહેલો આપણે અહીં પ્રશ્ન આપેલો છે 1 ગુણનો કે સ્તંભ આકૃતિ એટલે શું? તો કોઈ એક આધાર પર કોઈ એક ચલના મૂલ્યને કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને શું કહે છે? સ્તંભ આકૃતિ. બાળ મૃત્યુદર એટલે શું? તો દર 1000 બાળકોએ જીવતા જન્મેલા બાળકોએ 1 વર્ષ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. હવે જે માથાદીઠ આવકનું સૂત્ર લખો, તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? તો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય અને એના કારણે જે ચીજવસ્તુઓનો વધારો થાય છે તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. મધ્યસ્થ બેંકનો અર્થ આપો, તો આરપી. અહીં તમારે લખવાનું હતું કે કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા છે જે દેશના સામાન્ય લોકોના હિત માટે કાર્યરત રહીને અર્થતંત્રમાં નાણાંનું સંકોચન અને વિસ્તરણને નિયંત્રિત કરે છે. ઓકે, તે તમારી બુકમાં પણ આપેલી છે, તે તમે એક્ઝેક્ટ લખી લેજો. બેંક રેટ એટલે શું? તો જે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે દરે ધિરાણ આપે છે તેની બેંક રેટ કહે છે. ગરીબી રેખા એટલે શું? તો જીવન જરૂરિયાતની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, ઓકે, લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે તેમજ તે વસ્તુઓ ખરીદવા માટે આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી તય કરવામાં આવી છે તેને ગરીબી રેખા કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. અને તે શા માટે શરૂ કરવામાં આવી હતી? તો જે ગ્રામીણ ગરીબો છે તેમને સારા મકાનો બનાવવા, તેમને સારું સ્થળ આપવા માટે તે શરૂ કરવામાં આવી હતી. બેરોજગારીનો પછી અર્થ લખવાનો છે, તો કોઈ વ્યક્તિ વર્તમાન વેતને કામ કરવાની ઈચ્છા શક્તિને તૈયારી દર્શાવે તો પણ તેને કામ ન મળે તો તેને બેરોજગાર કહેવાય છે. કયા વયજૂથને ઉત્પાદિત વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? 15 થી 64 વર્ષ વયજૂથ. ઓકે, હવે અહીં વિભાગ સી આપેલો છે કે આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? તો આકૃતિ એટલે સ્વયંસ્ફુર્ત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. અહીં વિદ્યાર્થી મિત્રો 2 ગુણના છે, કુલ 28 ગુણના ક્વેશ્ચન પૂછાણા હતા. તો આકૃતિ એટલે સ્વયંસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ અને તે શા માટે દોરવામાં આવે છે? તો વિજ્ઞાપન કંપનીઓ દ્વારા વસ્તુનું આકર્ષણ ઊભું કરવા, પછી સામાજિક સંસ્થાઓ દ્વારા સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત માટે, તેમજ જે સરકાર હોય છે, રાજ્ય સરકાર, તે અલગ અલગ માહિતી આપવા માટે આ ઉપયોગ કરે છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે? તો પાઠ 1માં આ ક્વેશ્ચન આપેલો છે, તેમાં લખવાનું છે કે
મૂલ્યનો આંકડાકીય માહિતીનો સંગ્રહ થઈ શકે છે. એના ઉપરથી આલેખો આકૃતિઓ દોરી શકાય છે. સરળતાથી સરવાળા, સરેરાશ વગેરે સહસંબંધ વગેરે તેમાંથી ઝડપથી શોધી શકાય છે. એક્સેલ શીટમાં આલેખો તૈયાર કરી શકાય છે. તે તમામ માહિતી તેમાં આવશે. પછી રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. રાષ્ટ્રીય આવકનો જે નિર્દેશક છે તેની મર્યાદાઓ જણાવવાની છે. તે પણ પાઠ 2 માં આપેલી છે કે વસ્તી તેમજ રાષ્ટ્રીય આવક ગણવાની રીત અને સરખાવવાની મુશ્કેલી તે તમારે લખી લેવાનું છે. પછી 24મો ક્વેશ્ચન આપ્યો હતો કે અપેક્ષિત આયુષ્ય એટલે શું. જે બીજા પાઠમાં તમારે આપેલો છે કે અપેક્ષિત આયુષ્ય બાળક જન્મે ત્યારથી તે કેટલા વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી શકશે તેની જે અપેક્ષા લગાવવામાં આવે છે અને અપેક્ષિત આયુષ્ય કહે છે. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના સમજાવો, તો તે પણ પાઠ 2 માં તમારે આપેલી છે. પછી ફુગાવાના લક્ષણો જણાવવાના છે, તો તે પણ તમારે પાઠ 3 માં આપેલા છે કે એક ફુગાવાની ભાવ સપાટી વધે છે, તે તમામ લખી લેવાનું છે તમારે. અથવામાં આપ્યો હતો કે 26મો ક્વેશ્ચન કે વસ્તી વૃદ્ધિની ફુગાવા પર જે અસર થાય છે તે. તો આ પણ ત્રીજા પાઠમાં આપેલો છે કે વસ્તી વધતા વસ્તુની માંગ વધે છે અને તેના કારણે વસ્તુની સપાટીમાં જે વધારો થતો રહે છે અને તેના કારણે જે ફુગાવો થાય છે તેની વસ્તી વૃદ્ધિનો ફુગાવો કહે છે. હવે દાબેલો ફુગાવો એટલે શું તે પણ પાઠ 3 માં આપેલો છે કે સરકાર દ્વારા કોઈ વસ્તુના ભાવ વધારા ઉપર અંકુશ રાખવામાં આવે, સબસિડીઓ વગેરે દ્વારા તેનો ભાવ દબાવવામાં આવે, તેને દાબેલો ફુગાવો કહે છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? પાઠ 4 માં આ ક્વેશ્ચન પણ આપેલો છે. રેપો રેટ એટલે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળાનું જે દરે ધિરાણ આપે તેને રેપો રેટ કહે છે. રિવર્સ રેપો રેટ એટલે વેપારી બેંકો આરબીઆઈને જે ટૂંકા ગાળાનું જે દરે ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. ઓકે, આ ક્રિયાની અહીં ઉલટી થશે. રિવર્સ એટલે ઉલટું, એનું કરી દેવાનું. વેપારી બેંકના ખાતા વિશે જણાવો તો ચાલુ ખાતું. ઓકે, ચાલુ ખાતું આવશે, રિકરિંગ ખાતું આવશે, લાંબા ગાળાનું ખાતું આવશે અને બચત ખાતું. આ 4 ખાતા એમાં આવશે. અથવામાં હતો કે કાયદાકીય પ્રવાહિતા પ્રમાણનો અર્થ આપો, તો એ પણ પાઠ 4 છે, તેમાં ક્વેશ્ચન આપેલો છે. ગરીબીનો આધુનિક અભિગમ. ગરીબીનો આધુનિક અભિગમ છે તે 5મા પાઠનો ક્વેશ્ચન તમને મળી રહેશે. પ્રધાનમંત્રી જનધન યોજના સમજાવો. તો જનધન યોજના સરળ હતી કે 28 ઓગસ્ટ 2014ના રોજ ખાતાની શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે દરેક નાગરિક પાસે બેંકનું ખાતું હોય, બેન્કિંગ સાથે જોડાય તે હેતુથી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી અને તે 8 જાન્યુઆરી 2015 સુધીમાં તેમાં 12.58 કરોડથી વધારે ખાતા ખુલી ચૂક્યા હતા. જ્યારે તે શરૂ કરવામાં આવી હતી તે દિવસે એક જ દિવસમાં 1.5 કરોડ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. ઓકે, એ પ્રકારની માહિતી તમારે આમાં આપવાની હતી. 32મો છે કે પ્રસન્ન બેરોજગારીનો અર્થ આપો. એટલે કે જો કોઈ સંસ્થામાં કામ કરતા શ્રમિકોમાંથી વધારે પડતા શ્રમિકો હોય અને તે દૂર કરી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફરક ન પડે તો તે પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. પ્રચ્છન્ન એટલે છુપાયેલા, કે કોઈ છુપાયેલું હોય. ધારો કે આપણે કંઈ કામ આપને આપ્યું હોય પરંતુ આપણે કોઈ મિત્રની પાછળ રહીએ, મિત્ર કામ કરતો હોય, આપણે પાછળ ફક્ત ને ફક્ત બેઠા રહીએ અને જે રીતે છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ તે રીતે આમાં પણ સેમ એવું જ છે કે જે પ્રસન્ન છે, જે પોતાને છુપાવે છે, કામ કરતા નથી પરંતુ એવું લાગે છે કે તે કામ કરતા હશે પરંતુ તેમને દૂર કરી દેવામાં આવે અને તો પણ ઉત્પાદન એટલું જ રહે તો તેને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે. મનરેગા શાની બાહેધરી આપે છે? તો પાઠ 6 માં ક્વેશ્ચન આપેલો છે કે મનરેગા એટલે 100 દિવસનું રોજગાર આપવામાં આવે છે, તેમાં 5 કિલોમીટરની અંદર રોજગાર મળે છે. પછી જોબ કાર્ડ આપવામાં આવે છે. સ્ત્રીઓનું 1/3 ભાગ, જે હવે 50% કર્યો છે, તે સ્ત્રીઓને ભાગ આપવામાં રોજગારીમાં આવે છે. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ આપો, તે પણ પાઠ 6 માં છે કે બેરોજગારીની વ્યાખ્યા લખવાની છે. અહીં વિભાગ ડી હવે આપેલો છે. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, કુલ 27 ગુણ છે. અહીં તમને 35મો પ્રશ્ન હવે આપેલો છે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. પાઠ 1 માં તમને મળી જશે. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત એ પણ પહેલા પાઠમાં મળી જશે. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, જે બીજા પાઠમાં તમને પ્રશ્ન મળી જશે. પછી જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ જણાવો, એ બીજા પાઠમાં મળી જશે. અથવામાં હતું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપવાનો હતો. પછી નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખવાની હતી કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કયા છે, જે ચોથા પાઠમાં તમને જોવા મળી જશે. વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત તે પણ ચોથા પાઠમાં મળી જશે. વેપારી બેંકના મુખ્ય કાર્યો એ પણ ચોથા પાઠમાં તમને મળશે. પરિમાણાત્મક સાધનો બેંક રેટ સમજાવો, એ પણ ચોથા પાઠનો ક્વેશ્ચન છે. ભારતમાં બેરોજગારીના ઉદ્ભવના કોઈ પણ 3 કારણો આપવાના હતા, જે 5મા પાઠમાં તમને ક્વેશ્ચન મળી જશે. અથવામાં હતો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટની માહિતી આપવાની હતી. તો
તો તે તમને છઠ્ઠા પાઠમાં મળી જશે. અને બેરોજગારીનું સ્વરૂપ જાણવા શ્રી રાજકૃષ્ણે રજૂ કરેલા માપદંડો એ પણ છઠ્ઠા પાઠમાં તમને મળી જશે. હવે વિભાગ ઈ આપેલો છે કે નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં અને સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ બંને ત્રીજા પાઠમાં તમને મળી જશે. અથવામાં હતું કે ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચવાના હતા. પછી એ પણ ત્રીજા પાઠનો ક્વેશ્ચન છે. ગરીબીના કોઈ પણ 5 નિર્દેશકો જણાવવાના હતા જે તમારે 5મા પાઠમાંથી મળી જશે. ગરીબી ઘટાડવાના ઉપાયોની ટૂંકમાં ચર્ચા કરો એ પણ તમારે 5માંથી જ મળશે. તેના અથવામાં હતો કે ભારતમાં ગરીબીના ઐતિહાસિક અને સામાજિક કારણો જણાવવાના હતા અને ભારતની આંકડાકીય માહિતીના આધારે પાસેની સ્તંભાકૃતિ દોરવાની હતી જેમાં ક્ષેત્ર આપેલા હતા અને ચીન અને ભારતની માહિતી આપેલી હતી. અને આપણે જ્યારે આઈએમપી પેપર આપ્યું હતું અર્થશાસ્ત્રનું ત્યારે છેલ્લે તમને જોવા મળ્યું હશે કે એક આલેખ પૂછાવાનો છે. મેં લખ્યું હતું સ્ક્રીન ઉપર કે એક આલેખ પૂછાવાનો છે અને તે પૂછાણો હતો. તો આલેખ સાવ સરળ હતો જેના 5 માર્ક્સ હતા. તો તમારું સોલ્યુશન અર્થશાસ્ત્રનું કંઈક આ રીતે હતું. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરી દો, શેર કરી દો. તમારે કેટલા માર્ક્સ આવે છે તમામ પેપરમાં તે તમે નીચે કોમેન્ટ કરતા રહેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.